જ્વેલર્સની અંદરમાં તમે જ્યારે ખરીદી કરવા જાઓ છો ત્યારે પાકા બિલનો આગ્રહ નથી રાખતા. હકીકતમાં પાકા બિલનો આગ્રહ રાખો, કારણ કે લેવા જાઓ છો ને ત્યારે તમે ભાવ ઓછા કરાવો છો, ઓછા કરાવીને તમે લ્યો છો, ખરીદી કરો છો. જ્યારે દેવા આવો છો કેમ કે ત્યારે તમે ભાવ પૂરાનો આગ્રહ રાખો છો. હવે કેવું હોય છે, 20 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ અને 14 કેરેટ પણ હોય છે. હવે કેરેટ પ્રમાણે હોલમાર્ક તો હોય છે દાગીનામાં, પણ હોલમાર્ક વગરનો તમે પાકા બિલમાં દાગીનો નથી લેતા, તમને ખ્યાલ નથી હોતો. તમને એમ લાગે છે કે આ તો મને ઓછા ભાવમાં આપે છે, પણ ત્યારે એ 22 કેરેટની બદલીમાં 18 કેરેટ આપી દે, તમને ખ્યાલ નથી હોતો. પણ એ ઓછું શું કામ કરે છે? એ એવું કરતા નથી જ્વેલર્સવાળા. જ્વેલર્સવાળા ત્યારે તો એમ જ કહે છે કે આ પણ દાગીનો હોલમાર્કવાળો જ છે, આમાં તમને હું આટલા રૂપિયામાં કરી દઈશ. તમે એવું સમજો છો મને ફાયદો થયો. ફાયદો નહીં, પણ તમને 18 કેરેટના ભાવ લે છે ને 18 કેરેટનું આપે છે. પણ જ્યારે તમે વેચવા જાઓ છો ત્યારે તમે આક્ષેપ કરો છો કે મેં 22 કેરેટનું લીધું હતું, કેમ કે તમને પણ યાદ નથી હોતું તમે કેટલા કેરેટનું લીધું હતું. પછી તમે ભાવ 18 કેરેટનો આપ્યો છે, તમારે પાછું રિટર્ન માટે 22 કેરેટ જોઈએ છે, તો એવું તો મળવાનું નથી. આપણે કોઈ પણ સ્ટાન્ડર્ડતા હોય છે, એમ સોનામાં પણ સ્ટાન્ડર્ડતા હોય છે. કોઈ પણ જગ્યાએ ખરીદો, લોકલ જગ્યાએ ખરીદો, આપણા નજીકના જ્વેલર્સમાં ખરીદો, નાના જ્વેલર્સમાં બી ખરીદો, મોટા જ્વેલર્સમાં બી ખરીદો, પણ આપણા વિશ્વાસુ પાસે ખરીદો અને ભાવ ઓછો કરો નહીં. ભાવ ઓછો કરાવતી વખતે તમે ખાલી માત્ર ને માત્ર હોલમાર્કનો અને તમે એમના બિલનો આગ્રહ રાખો અને બિલ સાચવો. ખોટા આક્ષેપ ન કરો. આજે બહુ આક્ષેપ થાય છે કે અમે 18 કેરેટનું નહોતું લીધું ને અમે 22 કેરેટનું લીધું હતું. અરે ભાઈ, તમારે દેવા ટાણે તો પૈસા ઓછા દેવા છે, મજૂરીમાં ઓછા કરાવવા છે, તો બધું મફત નહીં થતું કાંઈ માર્કેટમાં. એટલે ખાસ ધ્યાન રાખો. આક્ષેપ ખોટા, કોઈ સોની વેપારી ખોટા હોતા જ નથી. એનું કારણ તમે બી ખોટા નથી હોતા, તમારી સમજ ખોટી હોય છે. કે તમે લેવા ગયા હોય ને ત્યારે બધું ભૂલી જાઉં છું. આપણે કેમ ગાડી લેવા ગયા હોય છે, નાનું સ્કૂટર લેવા ગયા હોય તો એમાં 4 મોડલ આવે છે, તો તમને બધા સ્કૂટર જ લાગે, ખરખા જ લાગે, તો એમાં ફેર પડે ને. એમ તમે જે મોડલના પૈસા આપશો એ જ, જે હોલમાર્કિંગના પૈસા આપશો એ જ પાછા મળશે, બીજા નહીં મળે. એટલે આવા આક્ષેપ કરી અને કોઈને બદનામ કરશો નહીં જ્વેલર્સની વસ્તુ.